તારે હું બાકી રહી ગયો હું એકદમ મારા કાકા મારા મન કલર ને બધું તો લઈ આલો પણ પૈસા તો આ દે તું સાચા લઈ જઈને કાકા મને બસ લઈ આવે હું ચોથી લાવું આવ્યું લાવશો ને મારા બાકી માં બને બધા લઈ લીધા હા તો જા તું તો મારા પગાર આવે લાવું મારા જો અત્યારે જો પડ્યા છો અત્યારે જો પડ્યા છો ક્યાં રિસ્કા કાઢી નથી મારો એના તો મારો બિઝનેસ ચાલે શું બિઝનેસ છે સારું જા ઉપર હું મારે નહીં લેવાનું તો મારે સારું નહીં લેવું જા તો ખાઈ પાઈ નું હાથ જો મારે કાલે આવું પડે ના પણ તો લેવું એટલે લેવું રિશ્તા બંધ થઈ જાય ને હવે મારા ગામમાં કોકને જોયું જાય તો જો ને ચાબલી મુજારો સવાર સવારમાં મોઢું બતાવું નુસ્ખે લેતા થોડા પેલા દસમી ચો દે અરે થોડું કોમ પડ્યું છે કેવું પણ અરે પૈસા જોવા ના જોવા પૈસા તો જોવા છોકરા દીવા આપડે હોળી આવી તો કલર ને એવું નહીં જવાનું ચાલો ત્યાં જ ફર્યા યાર અને વાત માં કે તમે જમેલું વેકરી હાલતું તું તલાવ વાળે ભલાવાળી હોવો હા તો એના તો પૈસા લાવો ને ભાઈ ઉઠી ના હા યાર એ ચીજ થઈ એવું શું થયું ખબર એવી પરિસ્થિતિ આવી ગઈ ને તે બધું કશું અરે આમાં જોડે મોગો તારા અમે નતા દેતા ના ના યાર એવું નહીં પણ ના ના તમે ગરજ મતલબ છો હવે કરો ખોટે ગરજ મતલબ મારું ભાઈ ગરજ ના થાય ના જાતું તમે શનિભાઈ લીધી એવું એમના તો શોથી પૈસા આયા એમને તો ચોક જતા ને દિલ્હી ફરવા તે 3 લાખ આયા હતા એમાં 1 લાખ ની માજરી જમીન લઈ લીધી અને 2 લાખ વધ્યા એમના જોડે જો લઈએ તો સારું હેલો શનિભાઈ મારા જોડે પૈસા લેવા હતા રાતો રાત માં કરોડપતિ ચીજ ના બની ગયા મને ખબર નહીં પડતી લાગે મારે પૂછવું પડે એમને પૂછ્યા સિવાય કોઈ મેળ નહીં અમે હોળી આવા ખજૂર ને એવી લઈને જવું પડે એમના ઘેર થોડી ખજૂર લેતા એમના ઘેર થી બીજું તો શું કહું છોકરા જોડે એમના જોડે ખજૂર ને એવું લઈ લઈએ એટલે છોકરો રાજી રાજી થઈ જાય થોડા પૈસા લઈ લઉં એટલે કલર બલર લાવી દઉં એટલે રાજી રાજી થઈ જશે જવું તો પડે જ મારે એમના જોડે એટલે આવું કર્યું તમે આવું કર્યું અમે બાઇક લઈને પડી જતા છે ને યાર આવું ફાસ્ટ ના ચલાવાય ફાસ્ટ ની વાત સાચી યાર ધીમું ધીમું જતો પણ બાઇક સ્લીપ થઈ ગયું તો પડે તો જો ને યાર બે પછી જાય પછી જાય આગળ યાર તો સાચી વાત છે તમે ચાઈ બાજુ આડે હું તો છોકરો લેવા જવું ખજૂર ને બધું એવું છે મારે તો યાર હવે લેવા જેવું નહીં તો કે હોળી ને એવું બગડી ગયું મારા હોળી ના કારણ કશું ને પૈસા હવે તો થોડુંક લેતા જ મારે ખજૂર ને એવું હા લેતા હોય ને ભૂલતા નહીં હા ના લાવવાનું ભૂલતા નહીં હાથ ભાગી ગયા લાગે નહીં લાવ્યું નહીં લેતા ગયો હા દેવ જબરું થયો હાથ ભાગી ગયો અને હોળી બગડી મારા બધે ભૂલતા નહીં હો લે શરીભાઈ અને હું હતા હું કામ કર્યું એટલે ચોક્કસ હેડ્યા sorry ખજૂર લેવા જવું તમારે એ થોડી લેતા જો ને એ તો મના કરો એટલે તમે કેવા મોગો હિમ કરજો એટલે તમે પૈસા આયા ને તેમાં આગળ પાર નહીં જોવાનું એટલે તમારે તો છોકરો છોડી હા તેરા વાત ચિંતા હ અમારે નહીં જોવાનું શું જોવાનું તમારે દિવાની કરો ને અમારે એટલે તાર તો બહુ હન પાછી વિવાહ કરવા બીજી બે પૂરી કરવાની હે એટલે પૈસા હાલવા કે નહીં હાલવા તારા નહીં હાલવા એટલે આ હજી રાતે ફોન પડે ને કહેતો નહીં મને હા જા ડાબડી મુઢાયા છે મારા જોડે પૈસા હતા એમ નહીં મારા જોડે પૈસા માંગવા હતો તો મારા જોડે પૈસા હતા તારા મારા જોડે ગરજ પડતી હતી એ તો હું ગરીબ હતું એટલે પેલા હવે તો અમીર હું એટલે અમીર ની તો વાત કરે તું ના હવે તમે એટલે તું ગમન કરે એમ તારા ગમન નું એક તાર ઉતાર 2 કરોડ રૂપિયા તું ચીજ ના વાપરી જાય એકલો એ તો હું આમાં આવું વાપરે એટલે ચીજ તારો ગમન આવી ગયો ને તારે મારે ઉતારવું પડે હું ગમે તે કરું તારા હું લેવા દે હું લોકોને આલું પૈસે એટલે હું જમીન વેચે તારે હું તમારા કરતા અમીર બની જાય હા હા અને પછી હું કોર્પોરેટ ઘરે આવ્યો તો બધા પગે પડે મને હા એમ તો અમે પગે પડવા નહીં તમે પગે જ પડવાના અમે અલ્યા તમે પગે પડો અમે પડ્યો સાચું કહું તું જોવાની મત તું જા એટલે તારું મોઢું હું દારૂ પીવું ને એટલે મારો આખો દાડો બગાડ થાય તારે મોઢું પર આખો દારૂ બગડે આગળ એટલે પણ તારે 2 કરોડ રૂપિયા હું કરવા એમ તેના પેલા વાપરો નહીં બધા નાખવા નહીં એટલે તારા પૂર નહીં કરું અલ્યા ભાઈ મને 2 કરોડ રૂપિયા માં યાદ તો મારે થોડું તને પૂલ થાય હું પૂછતા પણ મને નહીં આલવા નાખજે મને નહીં આલવા અલ્યા પૈસા કરું હવે હું સિરિયસલી કહું મને ઓછામાં ઓછા 10,000 રૂપિયા તો આલો લે યાર નહીં યાર હા તો ખરી પણ મારે એ હોરી કરવાની તમને પગે લાગુ પૈસા તો આલો ને પૈસા એટલે ખોટો નાટક કરે તું કળિયુગ છે જમીન વેચી નહીં તો માર્કેટમાં ન ચાલે હવે અરે બધા ગરજ મતલબ થઈ ગયા મને લાગે એવું મારે જમીન વેચવું પડે મારે પૈસા કમાવા પડે જો કાઢી તો હું જમીન વેચવા જ જોઉં મારે જમીન વેચવી પછી લાઈને ફોન કરું જમીન વેચી જાય તો મારું અમે 3 વીઘા પડ્યા અમે ખબર થોડું સારું કરાવડાવું અને
પેલું કેવાય હોળી બોળી નું છોકરા બધું લઈ આલું ઘર બાર પેલા તો મારો નોકર રાખવો એ પાસ શનિ નો નોકર રાખવો ને કમ્પ્લીટ સલમાન ખાન જીતના ચાલાય એટલે પાણી લાય ઇતના કરી નાખી એન્ટ્રી પડાવજો ખાલી કોઈ લગ્ન કરાવવા એ જાનનું મંદિર હોય અને છોકરા લગ્ન કરાવી દઉં અને લગ્ન કરાવી દઉં શનિ ને પેલા કંકુપી નહીં આલે મને પૈસા નતા આલ્યા પૈસા નતા આલ્યા કંકુપી કહું ને દલાલ ફરતો કરવા દે હાલો લાલભાઈ એટલે જમીન વેચવા દે અરે ના એક જ ઓલે કોમ પડ્યું પૈસાનું એટલે પૈસાનું બહુ કોમ પડ્યું ત્યાં છોકરા લગ્ન કરવા ને હવે હોળી ને એવું આવ્યું એટલે કોમ તો પડે જ ને પૈસા એ સારું થાય હું એક શોકે બેહું તમે આવો ને હટવાડું હા એ તો પેલા દલાલ નહીં દલાલ તને બેહું પછી આપડે વાડે જઈએ જમીન નું જોતા જઈએ તમે બતાવી દઉં કે જમીન હારી છે એ વેચવાની હા એ હા આવો ભાઈ એ તો બે હા યાર અલે આ થોડું કોમ પડ્યું વાંચો ને પોપટ પડાવ્યા અરે અરે બાઈક લઈને પડે તો પમતા રવિવારે એવું એમ ઓલે બાઈક લઈને જતો હતો તે કે બાઈક લપસી ગયું મારું તો એવું અરે આ પૈસા જમીન વેચવી છે એટલે આ સનીભાઈ નો ઘમંડ બતાવો હમણાં મને સોની ભાઈ તો ઘમંડ હમણાં તો એ લીધી જમી પેલા સાહેબ ભાઈ જોડી એટલે ઘમંડ કરી ગયા આ પૈસા આ મને ચમ અરે એવું કર બે પૈસા માં કે મારી જોડે પૈસા હતા ઈરાદા મોગવા હતા ઓવા તાતા હાલતા નહીં પા પૈસા હવે મારા માથા મિલવી પડે મને એવું લાગે ના કરે એની વાતમાં તમે એવું કરો શરમ ના આવે અરે પણ પૈસા લઈ લે મારા હાલતા નહીં સારી જરૂર પડી ગઈ એટલે જમીન લાલભાઈ દલાલી તો એમને તો બોલો એટલે દલાલી એમને ફોન કરે એને વેચાઈ દે પણ ફોન કર્યો એવું ક્યાં કે આવું ઉભા રહીને કે આવશે એમ તો પણ યાર આવું જમીન એવું લે વેચો હા પણ ગેસ ગમા રિસ્કા તો તમારે ખુદ ની અને એટલે આ પર બંધ થઈ ગઈ એટલે તો તારે એક આવું તમે બસ કરાવી હવે મસ્ત માર તો હોળી બગડી તમને ખબર જ હશે અત્યારે ખબર પડી નકર તો ખબર હતી એવું ખબર બુવા કાઢા આવતા રહેતા હોય તો આવું હમણાં ઉભા બે ત્રણ દાડા પછી આવું પૈસા આવે છે હા ઘેર બેર આવો ચાબા મિલી આપડે બરોબર ભેગા થઈને બેસીએ આમ તો એવો પ્રોબ્લેમ હોય કે પૈસા ઇમરજન્સી જરૂર હોય તો મને ફોન કરી દે ના સેટિંગ થાય જમીન વિકે કાલ આવવાનું છે ને એવું હોય તો એટલે આતા તો પૂછે નહીં પર યાર 10 મહિને કાલી દો ઇમરજન્સી જરૂર પડે તો મને ફોન કરી દે કે તો હું કોઈને સેટિંગ કરી જમીન બમી વિકા દે બરોબર આવું ચુલિયા દાલો દર્શનભાઈ અરે આ પૈસા નું કોમ એટલે દેવા ને તમારે અત્યારે શું થયું તે કોમ હતા જમીન વેચી અરે આ હોળી ને એવું આવે એટલે પૈસા જરૂર ના પડે કઈ જમીન કોણ આ પેલી રી હોમે રી અમે બતાવ્યો છે જો આ બંદી રહ્યું એટલે તે પેલી બાજુ ની આ બધી એ બધી જમીન આપડી આગળ લીધી આ રી આ બાજુ નહીં આ રી બધી જમીન ચેટલા રૂપિયા છે 2.5 લાખ ચાલે બીજે એવું એમ અને એમાં એ લાખ રૂપિયા આપડે મારા લેવા અલે એવું ના હોય કઈ ઘરમાં આવું કરો લ્યા 50,000 રૂપિયા લીધા હોય વેચવાની તમે દલાલી જબ્બર મોટી મોટી કરો હો પણ આપડા ઘરના જોડે જ આટલી બધી દલાલી કરવાની તો તમે બહારના જોડે હા તો તમારા જોડે ઓછી લીધી અને બીજો તો હું 3 લાખ રૂપિયા લઉં એવું હોય બધું બનાવ્યું હા તો બનાવ જ છે ને યાર એટલે તમે ગરીબ ને લઈ લઈને હું કરો હોય એમ કહ્યું પેલા આ લે તમારે વેખવો અહીંયા પણ તમે કેમ ગરીબ ના હો લ્યા તો તમે આવું કરો એટલે હું કરું એટલે પણ તમે મોટા દલાલી બની જાય આટલી બધી દલાલી કરવાની હોય તો આવું કરીએ આ તો તમારે ઓછી લીધી લઈ યાર કીધું જ ખરી તમારે ઓછી લીધી આટલી ઓછી કેવાય કોઈ તો ઓછી જ કેવાય ને એટલે 1 લાખ રૂપિયા ના લેવાય 50,000 હોય તો ચાલે 50,000 ખુશી કોઈ બહાર નહીં લેતું હતા નાદુલાલ ભાઈ તમે એક વાર દલાલી હોય ને બીજું દલાલી હોય તો હું આટલા રૂપિયા આલું નહીં તો તમે ઘરના હોય ને એટલે 1 લાખ રૂપિયા આલું એ તો સારું હું ઘરનો ને બીજો હોય ને કેટલા 3 માંગો હા સારું એડા ને તમે મેળે તો વોટ્સઅપ માં કરી નાખજો કાગળિયા હું માંગુ ને એ બધા મારા ફોન માં વોટ્સઅપ કરી દેજો ને હા એવી પરિસ્થિતિ હતી ને એટલી જલ્દી વેચાય અને તમારા છોકરાને એટલા સારું એનું તમે વોટ્સઅપ કરી નાખજો મારા કાગરિયા કાગળે તમારે કરવા માનો પૈસા ફોન પે નાખી દેજે બહાર તો પૈસા તો આવી જાય તો 2.5 લાખ અને 1.5 લાખ તમારા માં જાય એ સારું યાર હું કરવા દેવાનું હાલો આઢું એટલે આપડે છોકરા લગાડે એટલે કોઈ જમીન વેચી મારી છે એટલે તા પૈસા ચો હાલે તમે આવો હોય તો હાલતા હોય તો રહેવા દઉં દલાલી ને ફોન કરી નાખ્યો દલાલી આવ્યો તો 1.5 લાખ રૂપિયા કીધા ને હાલવાના અને રાખી દે લઈ ગયો એ સારું તમે આવજો ને ભાઈ ભૂલતા નહીં હલો હું 2 લાખ નો ફોન આવ્યો છું એટલે આપણે બતાવવા શકું ને તું લ્યા
હા લો એટલે અમે ઓછા ગરીબ છીએ તમે ગરીબ હો અમે તો વીખો વીખી માર્યો તમે ગરીબ થઈ ગયા ના આવો તો બોલે છે હાલો એ સ્કોર્પિયો બુકિંગ કરાય હેડ સ્કોર્પિયો બુકિંગ કરાવજે બોલે છે હજી તને તારી ઓકાત બતાવી હાલો એ વિમુલ લાવે ને મારે બહુ કોમ હલે દવાખાને જવાનું હો આઈફોન લે અમેરિકા લાવો અરે અરે બહુ વખત બતાવો ને આઈફોન અમેરિકા લાવો આ બહુ વખત બતી ગયો એક ડાબડી મૂઢો ને આનો ગટ્યો એ બહુ વખત બતાવો અરે પણ તું ચૂપ રે અડી એમ લે ડાબરી મુઠે એટલે હું આવું બતાવીએ તું આ ડાબરી મુઠે આવું આ બધું આ જો ફોને કોઈને લગાવે નહીં રિચાર્જ નહીં ગરીબ અરે હું કરે રિચાર્જ કરાવો આ કરાય ને તો હાલ બી ફોન કર હાલો અરે રિચાર્જ કરનાર છે એ હા ફોન પે પર 300 રૂપિયાનું રિચાર્જ થયું આ જો તું અરે હવે પૈસા રિચાર્જ કરાયું લ્યા શું રિચાર્જ કરાય છે તે વાત કરે નહીં જો પેલો વિગો તારા જ બે કહેવાના જો આ તો એથી માન ને બધું વખત વાત કરે નહીં ઓમ બેકાર આ છોકરા હું ઘેરું એમ એ હારું વિમુન નીકળાવું તો આ હું આવું છું યાર વિમુન લઈને આવું વખત બતાવી નાખી એક જણાની આપડે